તેથી તમે સ્વયં સમજી શકશો કે દિવ્ય મૂર્તિ અને અહીંની મનુષ્ય મૂર્તિમાં કોઈ ભેદ નથી. એટલે કૃષ્ણ અવતાર અને અક્ષરધામમાં રહેલી શ્રી કૃષ્ણ ભગવાનની જે દિવ્ય આકૃતિ છે એમાં કોઈ ભેદ નથી. એના માટે હવે શ્રીમદ ભાગવત અને મહાભારત ઇતિહાસ છે એમાંથી મહારાજ બધા દ્રષ્ટાંતો આપે છે. હે મુનિ, દિવ્ય મૂર્તિ ભગવાન વાસુદેવ પોતાના એકાંતિક ભક્ત સંતોનું તથા પોતાની આરાધનાના આધારભૂત સદાચારરૂપ ધર્મનું રક્ષણ કરવા તેમજ પૃથ્વીના ભારભૂત અસુરોનો વિનાશ કરી પૃથ્વીને ભાર રહિત કરવા પ્રથમ મથુરાને વિશે વસુદેવજીના મનમાં પ્રવેશ કર્યો. હવે કૃષ્ણ ભગવાનને વાસુદેવ કેમ કહેવાય છે કે વસુદેવ એમના પિતાનું નામ વસુદેવ હતું ને વસુદેવના પુત્ર એટલે સંસ્કૃતના નિયમ પ્રમાણે એ પુત્રને પિતાના નામથી સંબોધવો હોય તો એમાં વાસુદેવ એવી રીતે સંબોધાય છે. વસુદેવજી દ્વારા માતા દેવકીજીના ઉદરમાં મનુષ્યાકૃતિ ધરીને પ્રવેશ કર્યો. એટલે પહેલાં વસુદેવના મનમાં પ્રવેશ કર્યો અને વસુદેવ થકી દેવકીજીના ઉદરમાં મનુષ્યાકૃતિ ધરીને પ્રવેશ કર્યો. 10મે માસે પ્રગટ થયા ત્યારે માતા પિતા વસુદેવ દેવકીને પૂર્વજન્મની સ્મૃતિ કરાવવા માટે વિષ્ણુરૂપ દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યું. એટલે વિષ્ણુરૂપ એટલે ચતુર્ભુજ રૂપ. ત્યાર પછી કંસથી ભય પામેલા માતા પિતાની પ્રાર્થનાથી મનુષ્યરૂપ બાળકની આકૃતિ ધારણ કરી. એટલે પહેલાં ચતુર્ભુજ રૂપે દર્શન આપે છે દેવકીજીને વસુદેવજીને. એટલે પછી કંસથી ભય પામેલા હોય છે દેવકીજી. એટલે એ વિનંતી કરે છે કે તમે આવું દિવ્ય સ્વરૂપ તમારું સમાવી લો તમારામાં. એટલે પછી આ જે કૃષ્ણ ભગવાન છે એ પાછું મનુષ્યરૂપ સાધારણ બાળકની આકૃતિ ધારણ કરી લે છે. ત્યારે વસુદેવજી તેમને ગોકુળમાં મૂકી આવ્યા. ત્યાં યશોદાજીને બાળકના રૂપમાં રહેલા ભગવાને પોતાના મુખમાં પોતાનું જ વિશ્વરૂપ દેખાડ્યું. એટલે પહેલાં વિષ્ણુ રૂપે દેવકીજીનું દર્શન આપ્યું. આ બધા શ્રીમદ ભાગવતમાં સંદર્ભો બધા છે પ્રમાણો. પછી ગોકુળમાં મૂકી આવ્યા ત્યારે યશોદાજીને મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું. હે મુનિ, તે પરમેશ્વર ભગવાન મનુષ્યાકૃતિમાં હોવા છતાં પણ સ્વયં ભગવાને માટી ભક્ષણના નિમિત્તે પહોળા કરેલા નાના એવા મુખમાં માતા યશોદાજીને ફરી પોતાના અખિલ બ્રહ્માંડ સ્વરૂપનું દર્શન કરાવ્યું. વળી તે શ્રીકૃષ્ણ ભગવાન મનુષ્યાકૃતિમાં નાના સ્વરૂપે હોવા છતાં પણ જ્યારે ગાય બાંધવાના દોરડાથી પોતાને ખાંડેલિયા સાથે મા યશોદાજીએ બાંધવા પ્રયત્ન કર્યો ત્યારે પોતાનું અનંતપણું અપરિમિતપણું સર્વ ગોપીઓને દેખાડ્યું. વળી હે મુનિ, જ્યારે બ્રહ્માજીએ પરીક્ષા કરવા વૃંદાવનમાં ગોપ બાળકો અને વાસરડાઓનું હરણ કર્યું ત્યારે સ્વયં મનુષ્યાકૃતિ હોવા છતાં પણ તે ગોપ બાળકો અને વાસરડાઓ રૂપે થઈ 1 વર્ષ પર્યંત ક્રીડા કરી હતી. જે બ્રહ્માજીનું આગળ વાક્ય આવ્યું ને તો બ્રહ્માજીને શંકા થઈ હતી એટલે બ્રહ્માજીએ એમનું હરણ કરી દીધું હતું. એટલે શ્રી કૃષ્ણ ભગવાને પોતે બાળક જેવા દેખાતા હતા તો પણ આ ગોપ બાળકોનું ને વાછરડાઓનું અનેક રૂપ ધારણ કર્યા ને 1 વર્ષ સુધી એવી રીતે રહ્યા. એટલે બ્રહ્માજીને પછી ઓળખાણ થઈ કે આ સ્વયં ભગવાન છે. ત્યાર પછી ગોપના રૂપમાં અને વાછરડાના રૂપમાં રહેલા પોતાના સ્વરૂપોમાં સકલ ઐશ્વર્ય સંપન્ન ચતુર્ભુજ એવા વિષ્ણુ સ્વરૂપો રૂપે બ્રહ્માજીને દર્શન કરાવ્યું. ફરી એ જ શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્યાકૃતિમાં રહેલા એક બાળક સ્વરૂપે થયા. હે મુનિ, પછી મનુષ્યાકૃતિમાં જ પરમાત્માએ કાલિય નાગનું દમન કર્યું અને ઝેરીલા જળનું પાન કરવાથી મૃત્યુ પામેલી ગાયો તથા ગોવાળોને પોતાની અમૃતમય દ્રષ્ટિથી દિવ્ય દ્રષ્ટિથી ફરી જીવતા કર્યા. વળી તે મનુષ્યાકૃતિ પરમાત્માએ રાત્રિએ દાવાનળનું પાન કરી યમુનાને તીરે સૂતેલા સર્વ વ્રજવાસીઓનું રક્ષણ કર્યું. ફરી જ્યારે મુંજના વનમાં દાવાનળ લાગ્યો ત્યારે એ જ મનુષ્યાકૃતિ શ્રી કૃષ્ણ ભગવાને તે દાવાનળ થકી ગાયો તથા ગોવાળોનું રક્ષણ કર્યું. વળી તે શ્રી કૃષ્ણ ભગવાને મનુષ્યાકૃતિમાં રહીને 7 દિવસ સુધી એક જ હાથે ગોવર્ધન પર્વત ધારણ કર્યો. પોતે મનુષ્યાકૃતિ હોવા છતાં વરુણદેવના ઉત્તમ લોકમાં વરુણાદિ સર્વ લોકપાલો જેમની પૂજા કરે છે એવી પોતાની દિવ્ય મૂર્તિનું પિતા નંદજીને દર્શન કરાવ્યું. આ બધા મહારાજ શ્રીમદ ભાગવત અને મહાભારતમાંથી પ્રમાણો આપે છે. હે મુનિ, તે ભગવાને વૈકુંઠ લોકમાં મૂર્તિમાન વેદો જેની સ્તુતિ કરે છે એવા પોતાના અદ્ભુત દિવ્ય સ્વરૂપનું નંદરાય આદિ સર્વ ગોવાળોને દર્શન કરાવ્યું. વળી મનુષ્યાકૃતિ શ્રી કૃષ્ણ ભગવાને સર્વ ગોપીઓને પરિપૂર્ણ સુખ આપવા જેટલી ગોપીઓ તેટલા સ્વરૂપો ધારણ કરી રાસ મંડળમાં રાસ ક્રીડા કરી. વળી કંસ આ બાળક શ્રી કૃષ્ણને મારી તો નહીં નાખે ને એવી શંકા કરતા અક્રોજીને નિશંક કરવા સારું યમુનાજીના ધરામાં શેષશાહી અને બહાર રથ ઉપર રહેલા શ્રી કૃષ્ણ સ્વરૂપે વળી ફરી ધરામાં પોતાના શેષશાહી સ્વરૂપનું એમ બંને એક સ્વરૂપે દર્શન કરાવ્યું. હે મુનિ, કંસ રાજાની રંગસભામાં સર્વે મનુષ્યોને પોતપોતાના ભાવ અને અધિકાર પ્રમાણે સૌને યોગ્ય અને જુદા જુદા સ્વરૂપે દિવ્ય દર્શન આપ્યું. વળી મનુષ્યાકૃતિ શ્રી કૃષ્ણ ભગવાન કાળ યવનના ભયથી મથુરાથી ભાગ્યા
છતાં કાળ યવનને ચતુર્ભુજ દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યું અને ગુફામાં મુચકુંદ રાજાને પણ ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપે દર્શન આપ્યું. હે મુનિ, તે શ્રીકૃષ્ણ બહુકાળથી મૃત્યુ પામેલા ગુરુ સાંદીપનીના પુત્રને યમપુરમાંથી પાછો લાવી આપ્યો. એટલે પોતાના જે ગુરુ સાંદીપની હોય છે એના પુત્રને યમપુરમાંથી પાછો લાવી આપે. તેમજ માતા દેવકીજીને પ્રસન્ન કરવા રસાતાળમાંથી બલિરાજા પાસેથી પોતાના મોટા 6 ભાઈઓને લાવી આપ્યા હતા. એટલે જે કંસે 6 પુત્રોનો વધ કર્યો હોય છે તો એ જ્યારે દેવકીજી છેલ્લે જ્યારે કારાગૃહમાંથી છોડાવા જાય છે ત્યારે પછી પ્રાર્થના કરે છે. એટલે જે આગળ 6 પુત્રોનો વધ કર્યો છે કંસે, એને પાછા લાવી આપવાની વિનંતી કરે છે. એટલે કૃષ્ણ ભગવાન એને પાછા લાવી આપે છે. વળી જ્યારે દુશાસનને સતી દ્રૌપદીના વસ્ત્ર ખેંચ્યા ત્યારે દ્રૌપદીએ તેમનું સ્મરણ કર્યું ત્યારે રૂકમણીના શયનખંડમાંથી એક ક્ષણમાં હસ્તિનાપુર પહોંચી ગયા ને તેના ચીર પૂર્યા. વળી વનમાં પાંડવો જ્યારે દુર્વાસા થકી શાપ પામવાનું સંકટ પામ્યા ત્યારે દ્રૌપદીજીના સ્મરણ માત્રથી તત્કાળ ત્યાં પહોંચી શાકનું પત્ર જમી ત્રિલોકીને તૃપ્ત કરી. હે મુનિ, પોતે મનુષ્યાકૃતિમાં હોવા છતાં પણ મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી થયેલા તે વખતે પોતાનું વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. આ પણ આપણને ખબર છે. જે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે છે પછી અર્જુનને વિશ્વરૂપનું દર્શન કરાવે છે. વળી ગરુડની સવારી કરી પારિજાતનું વૃક્ષ લેવા સ્વર્ગમાં ગયા. દ્વારિકામાં 16,108 પટરાણીઓની પ્રસન્નતા અર્થે તેટલા જ રૂપ ધારણ કરી દરેક પત્નીના ભવનમાં નિવાસ કરીને રહેલા હોય તેવા નારદજીને દર્શન કરાવ્યા. હે મુનિ, મનુષ્યાકૃતિ ભગવાન શ્રીકૃષ્ણ લાકડાના રથમાં બેસી અર્જુનની સાથે દ્વારિકા નિવાસી બ્રાહ્મણના પુત્રને લેવા સારું પ્રકૃતિના ગાઢ અંધકારથી પર રહેલા દિવ્ય પોતાના અવ્યાકૃત ધામમાં ગયેલા. વળી હિમાલયમાં પુત્ર પ્રાપ્તિ માટે તપ કરતા ભગવાન શ્રીકૃષ્ણે પોતાના મુખમાંથી નીકળેલા વૈષ્ણવ અગ્નિથી પશુ પક્ષી તેમજ વનવેલી વૃક્ષાદી સમસ્ત સ્થાવર જંગમ જંગલને ભસ્મીભૂત કરી ફરી પોતાની અમૃત વર્ષાથી આખા જંગલને સજીવન કર્યું. શ્રીકૃષ્ણ ભગવાન મનુષ્યાકૃતિ હોવા છતાં મિથિલા નગરીમાં બહુલાક્ષ્વ નામના જનક રાજાના રાજભવનમાં અને શ્રુતદેવ બ્રાહ્મણના ઘરમાં એક સાથે 2 સ્વરૂપો ધારણ કરી વ્યાસાદી ઋષિમુનિઓની સાથે નિવાસ કરીને રહ્યા. આ પ્રમાણે પોતાના રાજર્ષિ અને બ્રહ્મર્ષિ બંને એકાંતિક ભક્તોને ઘેર એક સાથે 2 સ્વરૂપે બ્રહ્મજ્ઞાન સંબંધી ઉપદેશ આપતા અને આનંદ ઉપજાવતા 1 માસ પર્યંત નિવાસ કરીને રહ્યા. હે મુનિ, મનુષ્ય ભાવ ધારી રહેલા શ્રીકૃષ્ણ ભગવાનને અમાનુષિક દિવ્ય ચરિત્રનો વિસ્તાર કરતા થકા દેવતા તથા મનુષ્યોને કષ્ટ આપતા તેમજ ઇન્દ્રાદી દેવતાઓથી પણ નહીં મારી શકાતા પ્રબળ અસુરોનો વિનાશ કર્યો. શ્રીકૃષ્ણ ભગવાને શ્રીકૃષ્ણ અવતારમાં જે બધા અસુરો કે કેવા હતા કે દેવતાઓથી પણ એમનો વધ અશક્ય હતો એવા બધા અસુરોનો સંહાર કર્યો. એટલે પછી એ બધાના નામ કહે છે. તેમાં પૂતના, તૃણાવર્ત, સક્ટાસુર, વત્સાસુર, બકાસુર, અઘાસુર, ઋષભાસુર, કેસી, ગજ, મલ્લો, ઉગ્રસેનના કંસાદી પુત્રો અને બીજા અનેક અસુર રાજાઓ કે જે સત્પુરુષોનો દ્રોહ કરી ધર્મ સેતુને તોડતા હતા તે સર્વેનો વિનાશ કરી ધરતી પર ધર્મની સ્થાપના કરી. હે મુનિ, આવા પ્રકારના ભગવાન શ્રીકૃષ્ણના અનેક ચરિત્રો છે. એ ચરિત્રો મનુષ્યાકૃતિ દ્વારા કરેલા હોવા છતાં જ્ઞાની પુરુષોને તેમાં અનેક રીતે દિવ્યતાનું દર્શન થતું હોવાથી તેને દિવ્ય ચરિત્રો કહે છે. એટલે આ બધા જે કેવા છે કે મનુષ્ય આકાર ધારણ કર્યો તો કૃષ્ણ ભગવાને કૃષ્ણ અવતારમાં ત્યારે કરેલા છે તો પણ એમાં દિવ્યતાનું દર્શન થાય છે કેમ કે એ ચરિત્રો એવા છે. તેથી મનુષ્યાકૃતિ અને દિવ્યાકૃતિમાં રહેલા ભગવાન એક જ છે, પરંતુ તે બંનેમાં કોઈ પણ જાતનો ભેદ નથી. એટલે મારા શું કહે છે કે આ ચરિત્રોમાં જે જ્ઞાની પુરુષો છે ને તેમાં અનેક રીતે દિવ્ય હોવા છતાં જ્ઞાની પુરુષોને તેમાં અનેક રીતે દિવ્યતાનું દર્શન થતું હોવાથી તેને દિવ્ય ચરિત્રો કહે છે. એટલે મનુષ્યાકૃતિમાં ભગવાન હતા તો પણ આ બધા ચરિત્રો કેવા છે? દિવ્ય છે. એટલે મહારાજ શું કહે છે કે તેથી મનુષ્યાકૃતિ અને દિવ્યાકૃતિ એટલે કે મનુષ્ય આકારમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાન અને દિવ્ય આકૃતિમાં કે જે દિવ્ય રૂપે દર્શન આપ્યું એટલે કયા અક્ષરધામના જે સ્વરૂપે દર્શન આપ્યું બધાને દિવ્ય રૂપનું, તો એ ભગવાન અને મનુષ્ય આકારે રહેલા ભગવાન એક જ છે, પરંતુ તે બંનેમાં કોઈ પણ જાતનો ભેદ નથી. તેમ છતાં તે બંને સ્વરૂપમાં જે ભેદ સમજે છે અને કહે છે તે પુરુષો અજ્ઞાની કહેલા છે. એટલે જે લોકો અવતારને અવતારી ભેદ કરીને શ્રીજી મહારાજને અવતારી બતાવવા જાય તો પછી શ્રી કૃષ્ણ ભગવાનને નીચે બતાવ્યા ને અવતાર બતાવ્યા ને
તો પછી જે અવતારી એટલે અક્ષરધામનું સ્વરૂપ અને શ્રી કૃષ્ણ એ બંનેમાં ભેદ થયો. તો પછી શું થયું કે એને મહારાજે કેવા કીધા? અજ્ઞાની કીધા. અને એવું પાછું જે કહે છે એને બી મહારાજ અજ્ઞાની કહે છે. એટલે આ વસ્તુ પહેલાં વાંચો, સમજો મહારાજ જે કેવો સિદ્ધાંત આપેલો છે. જો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન, હે મુનિ, અનેક રૂપમાં રહેલા પરમાત્માને જે મનુષ્યો એક રૂપમાં જ અભિન્ન સમજે છે, તેમજ તેમના મનુષ્ય ભાવને પણ જે દિવ્ય જાણે છે, તે પુરુષોને જ્ઞાની સમજવા. એટલે અનેક રૂપોમાં રહેલા જે પરમાત્મા છે એને જે મનુષ્યો છે ને એક રૂપમાં અભિન્ન સમજે છે. એટલે મહારાજ અહીંયા શું સમજાવે છે કે અલગ અલગ રૂપે ભગવાન દર્શન આપે પણ એને એક જ જાણે, કે આ એક જ ભગવાન છે. તો એને મહારાજ શું કહે છે? જ્ઞાની કહે છે. એટલે મહારાજે શિક્ષાપત્રી 108થી 112માં લખ્યું કે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે. પછી નર જોડે હોય તો નર નારાયણ જાણવા, રાધા જોડે હોય તો રાધા કૃષ્ણ જોડે જાણવા. પછી કીધું કે આ બધામાં ભેદ નથી જાણવાનો. એ ભેદ નથી જાણવાનું એવું કેમ કીધું છે? કે આ કારણ કે ભાઈ તમે જ્ઞાની કહેવો અને એમાં જો ભેદ કર્યો તો તમે અજ્ઞાની કહેવાશો. મહારાજ અહીંયા સ્પષ્ટ કરે છે કે તે પુરુષોને જ્ઞાની સમજવા. તે બંને સ્વરૂપ એક છે તે દ્રષ્ટાંતથી સમજાવું છું. હવે જે મનુષ્ય આકારે શ્રી કૃષ્ણ ભગવાન અને અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાન એક છે ને એ પાછું ફરીથી દ્રષ્ટાંતથી સમજાવે છે. જેવી રીતે બલિરાજાએ પૂર્વે પ્રથમ ભગવાનના વામન સ્વરૂપે દર્શન કર્યા, પછી તે જ સ્વરૂપને વિરાટ સ્વરૂપે જોયું, ફરી તેના તે જ સ્વરૂપના વામન સ્વરૂપે દર્શન થયા. તેવી જ રીતે સમુદ્ર મંથન વખતે અજિત ભગવાન વિષ્ણુએ 4 સ્વરૂપો ધારણ કરી, જુદી જુદી ક્રિયાઓ કરી. એટલે એ 4 સ્વરૂપના મધ્ય જે અજિત સ્વરૂપે સમુદ્ર મંથન કર્યું, કુર્મ સ્વરૂપે મદ્રાચળ પર્વતને પીઠ પર ધારણ કર્યું. અહીંયા સમજાવે છે કયા કયા 4 સ્વરૂપો. ધન્વંતરી સ્વરૂપે અમૃતનો કુંભ લાવ્યા, તેમજ મોહિની સ્વરૂપે અમૃતની વહેંચણી કરી. એટલે આ એક જ ભગવાનના સ્વરૂપ હતા. એટલે પછી આ ભગવાનમાં કશો ભેદ નહોતો કે અલગ અલગ સ્વરૂપે એટલે ભગવાન અલગ અલગ થઈ ગયા. ત્રીજું દ્રષ્ટાંત, જેવી રીતે અગ્નિદેવ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી તેમાં પણ પેટની પીડાથી પીડાતા પીળી દાઢીવાળા થઈ ઇન્દ્રના ખાંડવનને બાળવાની ઈચ્છાથી ભગવાન શ્રી કૃષ્ણ તથા અર્જુનની મંજૂરી અર્થે પ્રાર્થના કરવા આવ્યા, ત્યારે બ્રાહ્મણના રૂપમાં રહેલા અગ્નિને ભગવાનની અને અર્જુનની આજ્ઞા મળી ગઈ કે તરત જ મહાભયંકર જ્વાળા રૂપે થઈ પશુ પક્ષી આદિ સમસ્ત જીવોએ સહિત સમગ્ર ખાંડવનને બાળીને ભસ્મ કર્યું. ફરી પાછા બ્રાહ્મણનું રૂપ ધરીને હાજર થયા. એટલે અગ્નિદેવ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા. પછી ભગવાનની આજ્ઞા મળી એટલે એ અગ્નિદેવ હતા. એટલે પોતાની જે અગ્નિ એને આખો ફેલાયો અને આખા ખાંડવનને બાળી નાખ્યું અને પાછું બ્રાહ્મણનું રૂપ લઈ લીધું. એટલે આ 3 દ્રષ્ટાંત પ્રમાણે જ મનુષ્યાકૃતિ ધરી રહેલા શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ દિવ્ય સ્વરૂપે થઈ પોતાના અક્ષરધામમાં બેઠા છે. એટલે શું કીધું કે આ મનુષ્યાકૃતિ ધરી રહેલા જે શ્રી કૃષ્ણ ભગવાન છે કૃષ્ણ અવતારમાં, એ જ દિવ્ય સ્વરૂપે થઈ પોતાના અક્ષરધામમાં બેઠા છે. અને જે દિવ્ય સ્વરૂપે અક્ષરધામમાં છે તે જ આ મનુષ્યાકૃતિમાં પૃથ્વી ઉપર રહેલા છે. એટલે અક્ષરધામમાં જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ મનુષ્ય આકારમાં કૃષ્ણ અવતારમાં શ્રી કૃષ્ણ ભગવાન હતા એમ નક્કી જાણવું. તેથી આ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ અને કર્મો દિવ્ય જાણવા, તેમજ એમના દિવ્ય સ્વરૂપમાં અને મનુષ્ય સ્વરૂપમાં પણ સદાય અભેદ જાણવું. આવ્યું ઇમ્પોર્ટન્ટ કે આ શ્રી કૃષ્ણ ભગવાનના જે ચરિત્રો છે 10મ સ્કંદમાં શ્રીમદ ભાગવતમાં એને દિવ્ય જાણવાના. અને દિવ્ય જાણવાના એટલે શું કે દિવ્ય એટલે અક્ષરધામના અધિપતિ ભગવાનના ચરિત્રો છે એવું જાણવાનું છે આપણે. તેમજ તેમના દિવ્ય સ્વરૂપમાં અને મનુષ્ય સ્વરૂપમાં. દિવ્ય સ્વરૂપ કયું કે અક્ષરધામનું જે સ્વરૂપ છે ભગવાનનું એ, અને મનુષ્ય સ્વરૂપ એટલે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનના જે લીલા છે કે અવતાર છે એના સ્વરૂપમાં ભેદ સદાય અભેદ જાણો. આવી ગયું દિવ્ય સ્વરૂપ એટલે અક્ષરધામનું જે સ્વરૂપ છે ને એને અવતારી કહેવાય. એ જ બધા અવતાર ધારણ કરે લોયા 18 પ્રમાણે. તો અને વડતાલ 18માં પણ મહારાજે આ સમજાવ્યું પ્રત્યક્ષ ને પરોક્ષ સ્વરૂપ. એટલે અક્ષરધામમાં રહેલું પરોક્ષ સ્વરૂપ. અને પછી જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે મનુષ્ય આકાર લે પણ એમાં સ્વરૂપમાં શું જાણવું? અભેદ જાણવું. સદાય અભેદ જાણવું. હે મુનિ, આ જે ઉપર કહેલા ચરિત્રોવાળા ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણ છે તે જ સમસ્ત જગતના એટલે કે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે. હવે સીધું મહારાજ એકતા કરી દીધી. આ જે કૃષ્ણ અવતારમાં દેવકીનંદન શ્રી કૃષ્ણ છે એની અક્ષરધામના અધિપતિ જે ભગવાન છે વાસુદેવ નારાયણ કહો કે શ્રી કૃષ્ણ નારાયણ કહો કે પુરુષોત્તમ નારાયણ કહો, એની જોડે એકતા કરી. એના સ્વરૂપમાં ભેદ નથી, અભેદ છે. અને પછી હવે એ કૃષ્ણ અવતાર એટલે દેવકીનંદન શ્રી કૃષ્ણ માટે જ મહારાજ શું કહે છે? તે જ સમસ્ત જગતના એટલે કે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે. તેથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને સ્વતંત્રપણે કરે છે. વળી એ પરમાત્મા કાળ કર્મ સ્વભાવ માયા અને પુરુષના આદિ કરતા છે. તેથી જ તેને અનાદિ અને આદિ કરતા તથા ઈશ્વરોના પણ ઈશ્વર કહેલા છે. એ પરમાત્મા પોતાની કાળ માયા
આદિ અનંત શક્તિઓ દ્વારા અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ આદિ ચક્રવર્તી રાજાની જેમ કરાવે છે. પોતે કશું કરતા નથી, તેથી તેમને અકર્તા પણ સત્શાસ્ત્રોમાં કહેલા છે. એટલે મુક્તાન સ્વામીના પ્રશ્ન પર ફરી આવીએ કે અકર્તા કેવી રીતે છે. એટલે એ પોતે કરતા નથી, પરંતુ પોતે અનંત શક્તિઓ દ્વારા પોતાની કાળ માયા નામની જે પોતાની અનંત શક્તિઓ છે એના દ્વારા એ અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ કેવી રીતે, કે રાજા જેમ મંત્રીઓ જોડે કામ કરાવે એવી રીતે જે વાસુદેવ નારાયણ છે, અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે, એવી રીતે પોતાની શક્તિઓ દ્વારા એ બધી બ્રહ્માંડોની ઉત્પત્તિ કરાવે છે. એટલે પોતે નથી કરતા, પણ એમના દ્વારા કરાવે છે. એટલે શાસ્ત્રોમાં એમને ભગવાનને અકર્તા પણ કહેલા છે. હે મુનિ, તેથી જગતની ઉત્પત્તિ આદિકમાં કાળ માયાદિકનું સ્વતંત્ર કારણપણું કોઈ પણ જગ્યાએ અને ક્યારેય પણ ન માનવું. એટલે કાળ ને માયા એનું સ્વતંત્ર કારણપણું કોઈ પણ જગ્યાએ ન માનવું, કે કાળ ને માયા સ્વતંત્ર નથી. એટલે એ જ એનાથી જ આખું અનંત કોટી બ્રહ્માંડો ચાલે છે. પણ એનું કારણ કોણ છે? કે અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાન, એવું માનવું. ભગવાનની પ્રેરણા વિના એ કંઈ પણ કરવા સમર્થ નથી, પરંતુ સ્વયં ભગવાન સ્વતંત્ર છે. એટલે આ જે કાળ માયાની પ્રેરક કોણ છે? કે એ અક્ષરધામના અધિપતિ ભગવાન. પણ ભગવાન છે એ સ્વતંત્ર છે. તે પોતાના અસાધારણ ઐશ્વર્યથી કાળ માયાની સહાયતા વિના પણ અનંત કોટી બ્રહ્માંડનું સર્જન કરવા સમર્થ છે. તે જ પરમાત્મા જ્યારે મનુષ્યાકૃતિ ધરે છે ત્યારે પણ તેટલી જ અને તે જ સામર્થ્ય યુક્ત હોય છે. હવે જો મહારાજે કૃષ્ણ અવતાર, દેવકીનંદન કૃષ્ણ અને શ્રી કૃષ્ણ ભગવાન અક્ષરધામના અધિપતિ એના સ્વરૂપમાં અભેદની એકતા કરી. પછી હવે લોયા 18 પ્રમાણે સમજાવે છે કે એ જ પરમાત્મા મનુષ્યાકૃતિ ધરે ને, એટલે મનુષ્ય આકાર ધારણ કરે ને ત્યારે એટલી જ સામર્થ્ય યુક્ત હોય છે. એટલા જ માટે ભગવાનના દિવ્ય સ્વરૂપમાં અને મનુષ્ય સ્વરૂપમાં એકતા વર્ણવી છે. એટલે કોઈ બી મનુષ્ય રૂપ લઈને આવે, કે રામ રૂપે આવે, કે કૃષ્ણ રૂપે આવે, કે શ્રીજી મહારાજ રૂપે આવે, પણ એમના સ્વરૂપોમાં એકતા જ છે. ભલે રૂપ અલગ અલગ દેખાય, એટલે એકતા જ વર્ણવી છે. છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાનના પૃથ્વી પરના જન્મ, કર્મ અને દેહને પણ જે મનુષ્યો પ્રાકૃત કહે છે, તેમજ દિવ્ય સ્વરૂપમાં અને મનુષ્ય સ્વરૂપમાં ભેદ કહે છે, તે પુરુષોને અસુરો જાણવા. આજે આપણે મારી ઘણી વિડીયોમાં આ શ્લોક મૂકું છું, સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 29, કે મહારાજે એકતા કોની વચ્ચે કરી? શ્રી કૃષ્ણ ભગવાન અક્ષરધામના અધિપતિ અને કૃષ્ણ અવતાર, એ બંનેમાં કેવી રીતે દિવ્ય સ્વરૂપને મનુષ્ય સ્વરૂપમાં અભેદ કીધો. અને જો છતાં પણ એમાં ભેદ જાણે ને, અને એ બધી જે ચરિત્રો એમાં શંકા કરે કે એને પ્રાકૃત કહીને, તો એને મહારાજે કેવા કીધા? અસુરો કીધા. આ પ્રકરણ 3 ને અધ્યાય 29 એનો 84મો શ્લોક આપણે મારી ઘણી ખરી વિડીયોની સ્લાઇડમાં મૂકું છું. કૃષ્ણ શ્વેતા દ્રશ્યાપી જન્મ કર્મ ચ વિગ્રહમ પ્રાકૃતમ રૂપ ભેદમ ચ યે વદંત્ય અસુરાહિતે. અસુરો, મહારાજના શબ્દો તમે સમજો કે તમે અવતારને અવતારી કરવા જાઓ છો ને શ્રીજી મહારાજને અવતારી બતાવો છો, એટલે શ્રી કૃષ્ણ ભગવાનને નીચે પાડ્યા. તો શ્રી કૃષ્ણ ભગવાનને તો મહારાજે અક્ષરધામના અધિપતિ જોડે એકતા સાબિત કરી છે. એટલે જ મહારાજે વચનામૃતમાં ઘણી જગ્યાએ સ્પષ્ટ કર્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન અવતારી છે અને બીજા બધા એના અવતારો છે. કેમ કે એમનું મૂળ રૂપ પણ આપણે અક્ષરધામનું મૂળ રૂપ કેવી રીતે સ્વીકારેલું છે? શ્રી કૃષ્ણ રૂપ સ્વીકારેલું છે, રાધા લક્ષ્મી સહિત. એટલે અવતારી કેમ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન એક જ અવતારી છે? કેમ કે અક્ષરધામમાં એ સદા નિત્ય છે અને એ જ ભગવાન બધા અવતાર ધારણ કરે છે. એટલે કૃષ્ણ અવતાર કે રામ અવતાર કે શ્રીજી મહારાજ રૂપે. એટલે મહારાજે સ્પષ્ટ કર્યું કે ભાઈ એમના જે બી અવતાર હોય મનુષ્ય રૂપે, તો એમના સ્વરૂપમાં ભિન્નતા નથી, સ્વરૂપથી એક જ છે. અને અહીંયા મહારાજે કોનું એક્ઝામ્પલ આપીને સમજાવ્યું? કૃષ્ણ અવતાર, દેવકીનંદન શ્રી કૃષ્ણનું જે દ્રષ્ટાંત આપીને સમજાવ્યું બધા પ્રસંગો શ્રીમદ ભાગવતમાંથી. એટલે એ બે વચ્ચે તો ભેદ ન જ જાણવું, કેમ કે મહારાજે એ શ્રી કૃષ્ણ માટે કીધું છે. એટલે તમે જ્યારે અવતારને અવતારી ભેદ કરવા જાઓ એટલે શ્રી કૃષ્ણને નીચે પાડો, તો તમે શું કર્યું? કે અક્ષરધામના અધિપતિથી એ શ્રી કૃષ્ણને અલગ કર્યા. તો મહારાજના મતે તમે શું થયા? અસુર થાય. એ પુરુષોને અસુરો જાણવા. અને આવા મૂળ અસુરો છે તેને સાધુ ધર્મ અને દેવતાઓના દ્રોહી એવા દુષ્ટોના વિનાશ કરતા શ્રી કૃષ્ણ ભગવાનની લીલામાં પણ દોષો દેખાય છે. અને અવતારી જે કરવા જાય ને, આ સ્વયં સંપ્રદાયના મત પંથોમાં આજે ઘણી જગ્યાએ આવું અવતારી ભેદ કરવા જાય ને એટલે શ્રી કૃષ્ણ ભગવાનને નીચે ઉતારે. પછી એની નીચે પાડવા માટે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોમાં પણ ભેદ બુદ્ધિ કરે કે આવું ચરિત્ર કર્યું હતું, પછી એટલે મહારાજે આવા ચરિત્રો નહીં કર્યા, અને શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોમાં પણ શંકા કરે. એટલે કેમ આવા દોષ દેખાય? એટલે મહારાજે કહી દીધું કે અસુરો હોય ને એને જ શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓમાં દોષ દેખાય.
એટલે કૃષ્ણ અવતારની વાત કરે છે કે ભગવાનની જે લીલા કૃષ્ણ અવતારમાં કરી એમાં જે દોષ કાઢે છે ને કે શ્રીજી મહારાજને સર્વોપરી સાબિત કરવા, તો એના માટે તો મહારાજે કહી દીધું કે એ કોણ છે, મૂળ અસુર છે, એટલે એવું કરે છે. તે મૂળ અસુરો પરમાત્મામાં રહેલા યથાર્થ કલ્યાણકારી ગુણોનું જે ભક્તજનો વર્ણન કરે છે તેના ઉપર પણ ઈર્ષ્યા ભાવ રાખે છે. એટલે જે કૃષ્ણ અવતાર, જે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદ મહારાજે વાંચવાની આજ્ઞા કરી શિક્ષાપત્રીમાં, પણ એને પણ એ બધી શું કહેવાય ઉધા સિદ્ધાંતો સમજાવીને શ્રી કૃષ્ણ ભગવાનને તો નીચા પાડી દીધા. પછી એ વાંચવાનું મનાઈ કરી દેશે કે આપણે થોડું વંચાતું હોય, આપણે તો શ્રીજી મહારાજ સર્વોપરી, એટલે આપણે શ્રીજી મહારાજના જ ચરિત્રો વાંચવાના. સત્સંગી જીવનમાં જ આ આવે છે. તો મહારાજ શું કહે છે કે જે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર વાંચતો હોય ને એના પર પણ ઈર્ષ્યા ભાવ આવે. એટલે સિમ્પલી મહારાજ શું કહેવા માગે છે કે શ્રી કૃષ્ણ સ્વરૂપથી જેને ઈર્ષ્યા આવે ને, ચરિત્રોથી, એના સ્વરૂપથી, મહારાજ જ્યાં જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનને અવતારી કહે છે એ શ્રી કૃષ્ણ શબ્દથી કે એમના ચરિત્રોથી કે એમના સ્વરૂપથી જેને ઈર્ષ્યા ભાવ છે ને એ બધા કોણ છે? મૂળ અસુરો છે. આ મહારાજના શબ્દો છે, હું નથી કહેતો. એટલે જેને ખોટું લાગવું હોય લાગે, પણ હું મહારાજના શબ્દો તમને બતાવું છું, મહારાજની વાણી બતાવું છું. અને સંતો ભક્તોનો જે દ્રોહ કરે છે તેની પ્રશંસા કરે છે. આ રીતે ભગવાન કે ભગવાનના ભક્તોના ગુણોમાં દોષ જોવા અને તેની સાથે વેરબુદ્ધિ રાખવી, તેમજ અસત પુરુષોના દોષોમાં ગુણ જોવા અને તેની સાથે મિત્રતા રાખવી, આવું વર્તન એ જ અસુરોનો સહજ ધર્મ છે. મહારાજે બધા અસુરોના લક્ષણ બતાવ્યા. એટલે એ શ્રી કૃષ્ણ જ શ્રીજી મહારાજ રૂપે આવ્યા હતા. એટલે મેં તો એવું અનુમાન કરેલું છે, આજે તમે કદાચ એવું વિચારી પણ જોજો કે મહારાજ કેવા અસુરોનો નાશ કરવા આવ્યા હતા. તો શ્રી કૃષ્ણ અવતારમાં આપણે વાસુદેવ મહાત્મ્યમાં આવે છે કે જ્યારે મહાભારતના યુદ્ધમાં બધા અસુરોનો સંહાર થાય છે, તો જેના પર શ્રી કૃષ્ણ ભગવાનની દૃષ્ટિ નહીં પડતી એવા અસુરો બધા દ્વેષભાવથી ફરી જન્મ ધારણ કરે છે. અને શ્રીજી મહારાજના વખતે એ બધા ગુરુ અને રાજા બને છે અસુરંશથી. અને ગુરુ આવું આપણા શાસ્ત્રમાં વર્ણન છે કે મહારાજના અવતારનું પ્રયોજન એ હતું કે અસુરંશથી જન્મ ધારણ કરેલા ગુરુને રાજા થકી ધર્મનું રક્ષણ કરો. એટલે એવા ગુરુઓ બધા શ્રી કૃષ્ણના દ્વેષી જ હોય છે કે આ શ્રી કૃષ્ણ ભગવાન થોડા ભગવાન હોતા હોય. એટલે એવા દ્વેષીઓનું ખંડન મહારાજ કરે છે પોતાના જીવનકાળ દરમિયાન. પછી મહારાજના અંતર ધ્યાન થયા પછી એ જ અસુરો આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવીને અનેક મતપંથો બનાવીને ફેલાઈ ગયા અને મહારાજને અવતારી સાબિત કરીને શ્રી કૃષ્ણ ભગવાનને ખસેડતા ગયા. એટલે મારું તો અનુમાન આવું છે કે એ જે શ્રી કૃષ્ણ દ્વેષી છે ને એ લોકો પહેલાં મહારાજના વખતમાં બહાર હતા, હવે અંદર આવી ગયા. એટલે આ તો મારું અનુમાન છે, એવું શાસ્ત્રમાં નથી લખ્યું, પણ આ મહારાજે અહીંયા સ્પષ્ટ કર્યું ને કે જેને શ્રી કૃષ્ણની લીલા ચરિત્રોમાં દ્વેષ છે, ઈર્ષ્યા ભાવ છે, શ્રી કૃષ્ણના સ્વરૂપમાં દ્વેષ ભાવ છે, શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો જે ગાય છે એ પુરુષોમાં જેને દ્વેષ ભાવ છે, એની જોડે વેર બુદ્ધિ રાખે છે, એ બધા કોણ છે? અસુરોના જ સહજ ધર્મ છે. એટલે ખાસ આપણે આ વિચારવાનું છે. ભલે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ હોય, પણ આ વિચારવાનું છે કે આપણે શું કરી રહ્યા છે. હે મુનિ, આ બાબતને સ્પષ્ટ કરતા અનેક આખ્યાનો પુરાણ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. તે દુષ્ટ અસુરોના સ્વભાવનું દર્શન કરાવતા હોવાથી હું તમને સંક્ષેપમાં કહું. હવે એ જે શ્રી કૃષ્ણ દ્વેષી બધા અસુરો ત્યારે પણ હતા કૃષ્ણ અવતારમાં, તો એનું હવે મહારાજ વર્ણન કરશે. જેમ કે યુધિષ્ઠિર રાજાના રાષ્ટ્રીય યજ્ઞની સભામાં ભીષ્મ પિતામહે વર્ણન કરેલા શ્રી કૃષ્ણ ભગવાનના સમગ્ર ગુણોમાં, એટલે ભીષ્મ પિતામાં બધા શ્રી કૃષ્ણ ભગવાનના ગુણો કહે છે કે આ કૃષ્ણ ભગવાને એટલે શ્રી કૃષ્ણએ કેવા કેવા ચરિત્રો કર્યા છે. પણ શિશુપાળ હતો, આપણને ખબર છે કે એને બધા ભગવાનના ચરિત્રોમાં દોષ જ પડ્યો. એટલે મહારાજ એક્ઝામ્પલ આપે છે કે શ્રી કૃષ્ણ ભગવાને બાલગ્રહ એવી રાક્ષસી પૂતનાનો વધ કર્યો, એ ચરિત્રમાં શિશુપાલે સ્ત્રી હત્યાનો દોષ આરોપ્યો, પરંતુ અનંત બાળકોના જીવ બચાવે એનો ગુણ ન લીધો. સકટાસુરના વધ ચરિત્રમાં તે અસુરે એક નિર્જીવ લાકડાને ભાગવાની ચંચળતારૂપ દોષનું આરોપણ કર્યું. એ શ્રી કૃષ્ણે અઘાસુર અને બકાસુરનો નાશ કર્યો, તેમાં શિશુપાળે એક સર્પ અને પક્ષીની હત્યારૂપ દોષનું આડ ચડાવ્યું. વત્સાસુર અને અરિષ્ટાસુરના વધ ચરિત્રમાં ગો હત્યારૂપ દોષનું આરોપણ કર્યું. તેમજ શ્રી કૃષ્ણ ભગવાને ગિરિરાજ ગોવર્ધન પર્વત ધારણ કરી વ્રજવાસીઓનું રક્ષણ કર્યું, તે ચરિત્રમાં શિશુપાલે અનેક જીવજંતુઓવાળા રાફડાને ખોદી નાખવારૂપ દોષનું આરોપણ કર્યું. કાલી દમન દાવાનળ પાનના ચરિત્રમાં તેમજ વિશ્વરૂપના દર્શનમાં શિશુપાલે મલિન મંત્રોની સાધનાવાળી કેવળ મિથ્યા માયાજાળ દર્શાવી એવો દોષ જોયો, પરંતુ ભગવાનમાં ક્યાંય ગુણ જોયો નહીં. એટલે શિશુપાલને શ્રી કૃષ્ણ ભગવાનના બધા ચરિત્રોમાં દોષ જ દેખાયા. એને ક્યાંય એવો ગુણ ન લીધો કે આ ભગવાનનું ચરિત્ર છે. વળી હે મુનિ,
નૈષ્ટિક બ્રહ્મચારી એવા શ્રી કૃષ્ણ ભગવાને કામદેવનો ગર્વ હરવા નિમિત્તે અનંત રૂપોને ધારણ કરી ગોપાંગનાઓની સાથે રાસ ક્રીડા કરી તે ચરિત્રમાં શિશુપાલે પસ્ત્રી સંઘનું આરોપણ કર્યું. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના મત પંથોમાં પણ બધા માટે નથી કહેતો, અમુક લોકો આ અવતારી કરવામાં શ્રી કૃષ્ણને નીચે ઉતારે ને તો બધા શિષ્યોમાં એવી ભ્રાંતિ ભરી દે છે કે આ શ્રી કૃષ્ણ ભગવાને તો આવી લીલા કરી હતી, એટલે એને કંઈ થોડા ભગવાન કહેવાય, અવતારી થોડા કહેવાય. એવું પાછું લોકોના મગજમાં ફીટ કરે છે. એટલે એ શિષ્યોના મગજમાં એવું હોય કે શ્રી કૃષ્ણ અવતારમાં તો રાસ લીલા કરી હતી, એટલે એ તો માયાના ગુણોથી વિચલિત થયા હતા. પણ અહીંયા મહારાજ સમજાવે છે કે એ શિશુપાલને પણ એવું થયું હતું. એટલે તમે એ રાસલીલા જે મહારાજે આ શ્રી કૃષ્ણ ભગવાને કરીને મહારાજે વચનામૃતમાં પણ ઘણી જગ્યાએ સમજાવ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન નૈષ્ટિક બ્રહ્મચારી હતા. ભલે એમને રાસલીલા કરી પણ એમને પોતાના બ્રહ્મચર્યનું ખંડન થવા નથી દીધું. એ કેમ કે કામદેવનો ગર્વ ઉતારવા માટે આ ચરિત્ર કર્યું છે. પણ જે પ્રાકૃત બુદ્ધિવાળાઓ છે ને એ આમાં પણ શંકા કરે છે કે ભગવાને સ્ત્રીનો સંગ કર્યો જેમ પરીક્ષિતને થયો હતો એમ. તો મહારાજે આ વચનામૃતમાં 3-4 જગ્યાએ સમજાવ્યું છે કે આવા ચરિત્રોમાં આપણે દિવ્ય ભાવ રાખવાનો, કે મનુષ્યની જેમ આમાં શંકા નહીં કરવાની. સર્વને દુઃખ આપનારા દુષ્ટ કંસના વિનાશના ચરિત્રમાં ખડ એવા શિશુપાલે અન્નદાતા રાજા તથા ગુરુની હત્યા કર્યાનો આરોપ મૂક્યો તથા તે રાજહત્યાને બ્રહ્મહત્યા કરતાં પણ વધુ દોષિત ઠરાવી. 23 અક્ષૌહિણી સૈન્યની સાથે 17 વાર પોતાને મારવા મથુરા પર ચઢાઈ કરીને આવેલા યાદવોના દ્રોહી મગધ દેશના રાજા જરાસંઘનો ભીમસેન દ્વારા નાશ કરાવ્યાના ચરિત્રમાં શિશુપાલે છળ કપટથી ધર્મમાર્ગની હત્યા કરવાનો આરોપ કર્યો. હે મુનિ, આ પ્રમાણે જગતના મંગલરૂપ અને ધર્મ સ્થાપનના હેતુરૂપ તે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોમાં શિશુપાલે અસૂયાને લીધે દોષારોપણ કરતા અનેક વચનો કહ્યા. તેમજ ભગવાનના ભક્ત નૈષ્ટિક બ્રહ્મચારી અને શ્રી કૃષ્ણ ભગવાનના ગુણોની પ્રશંસા કરતા ભીષ્મ પિતામહને પણ શિશુપાલે નપુંસક, ભાટ, ચારણ જેવા બંદીજન અને પુત્ર ઉત્પન્ન ન કરવાથી મહાપાપના ભાગીદાર કહીને ખૂબ જ નિંદા કરી. એટલે ભીષ્મ પિતામહે કૃષ્ણ ભગવાનના ગુણોની વર્ણન કરી, પણ શિશુપાલે કૃષ્ણ પ્રત્યે એટલો દ્વેષ હતો કે એમના બધા ચરિત્રોમાં તો શંકા કરી, પણ એની જે પ્રશંસા કરતા હતા એ ભીષ્મ પિતામહને પણ છોડ્યા નહીં, કે એને પછી ગમે તેમ બોલવા માંડ્યા. અને રાજસૂય યજ્ઞ વખતે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રથમ પૂજા કરતા ધર્મનિષ્ઠ યુધિષ્ઠિર રાજાને શિશુપાલે ધર્મભ્રષ્ટ, બુદ્ધિહીન અને પશુધર્મી કહ્યા. તેમજ કામ, ક્રોધ, લોભ વગેરે અધર્મ વંશને આશરી રહેલા અને પૃથ્વીના ભારરૂપ તેમજ ભગવાન અને ભગવાનના ભક્તોના દ્રોહી, પાપ બુદ્ધિવાળા અને દૈત્યોના અંશથી ઉત્પન્ન થયેલા રૂક્મી, સાલ્વ, એકલવ્ય આદિ રાજાઓને તે રાજસૂય યજ્ઞમાં શિશુપાલે અગ્ર પૂજાને યોગ્ય કહ્યા. હે મુનિ, વળી તે દુર્મતી અસુર શિશુપાલે દયા, ક્ષમા, સત્ય, શૌચ, ધર્મ, જ્ઞાન આદિ ધર્મવંશના અનેક કલ્યાણકારી ગુણોના ધામરૂપ અને નરાકૃતિ ધારણ કરેલા સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણને રાજસૂય યજ્ઞમાં પ્રથમ પૂજવા માટે અયોગ્ય તેમજ કૂતરા અને કાગડા જેવા કહ્યા. આ પ્રમાણે ચીદી દેશના રાજા શિશુપાલને ભગવાન કે ભગવાનના ભક્તોના ગુણોને વિશે દોષોનું જ ગ્રહણ કર્યું, પરંતુ તેમાંથી એક પણ ગુણ ગ્રહણ કર્યો નહીં. એટલે શિશુપાલને એટલો બધો દ્વેષ હતો કે બધામાં એને શ્રી કૃષ્ણ ભગવાનના દરેક ચરિત્રોમાં એનો જે પક્ષ રાખે બધામાં એને દોષ જ દેખાય. હે મુનિ, શિશુપાલ જેવી બુદ્ધિ ધરાવતા અન્ય રૂક્મી, સાલ્વ આદિ રાજાઓએ પણ તે શિશુપાલના વચનોને જ સત્ય કહીને અનુમોદન આપ્યું. તેથી હે મુનિ, અત્યારના સમયે પણ ભગવાન કે ભગવાનના ભક્તોના ગુણોને વિશે દોષ જોનારા અને તેનું અનુમોદન કરનારા જે મનુષ્ય હોય તેને પણ અસુર જાણવા. એટલે આવા શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોમાં દોષ જોવે અથવા એ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોનું વર્ણન થતું હોય તો એ વર્ણન કરતા ભક્તોમાં દોષ જોવે અને એને અનુમોદન આપે, એવા મનુષ્યોને પણ શું જાણવા? અસુરો જાણવા. આવા પ્રકારના દુષ્ટ બુદ્ધિવાળા જે સ્ત્રી પુરુષો છે તે જ આ પૃથ્વી પર પ્રગટ પ્રમાણ અસુરો કહેલા છે. અને તે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોમાં મોહ પામીને દોષારોપણ કરે છે. પરંતુ ભગવાનના ભક્તો છે તે શ્રી કૃષ્ણના ચરિત્રોમાં મોહ પામતા નથી, પરંતુ દિવ્યતાનો અનુભવ કરે છે. હે મુનિ, અજ્ઞાનીપણું, પરાધીનપણું, વિધિ નિષેધને અધીનપણું, પ્રાકૃત શરીરના વિકારો જેવા કે અહમ, મમતા, બાલ, યુવાન, વૃદ્ધાવસ્થાદી વિકારોનું પ્રદર્શન તથા સામાન્ય મનુષ્યોની
જેમ દેહ ત્યાગ આ સર્વે જ્યારે પૃથ્વી પર મનુષ્ય રૂપે પ્રગટ થયેલા ભગવાનના ચરિત્રોને વિશે અસુરોને મોહ ઉપજે છે. એટલે આ ભગવાન જ્યારે મનુષ્ય રૂપ ધારણ કરે ત્યારે મનુષ્યના બધા ગુણો એમાં હોય કે જે અવસ્થા હોય, બાલ, યુવાન, વૃદ્ધ અવસ્થા, પછી ક્રોધ બતાવે કોઈ વાર, એવા મનુષ્ય રૂપના જે લક્ષણો છે એ બધા પ્રગટ કરે. પણ જે અસુરો હોય એને એમાં મોહ ઉપજાવવા માટે કરે છે. પરંતુ ભગવાન વિષ્ણુમાં આ કોઈ દોષો હોતા નથી. એટલે ભગવાનમાં આ દોષો નથી, પરંતુ આ અસુરોને મોહ ઉપજાવવા માટે જ આ બધા દોષો ગ્રહણ કરે છે ભગવાન મનુષ્ય આકાર ધારણ કરે ત્યારે. પરંતુ જીવોના કલ્યાણને માટે ધારણ કરેલા ગુણો જે છે આ પ્રમાણે બ્રહ્મ પુરાણમાં અસુરોના મોહ વિશે સ્પષ્ટ વાત કરી છે. હે મુનિ, આસુરી સંપત્તિથી યુક્ત દુષ્ટ બુદ્ધિવાળા અસુર અભક્તોને ભગવાનના ચરિત્રોમાં મોહ ઉત્પન્ન થાય છે. પરંતુ દૈવી સંપત્તિવાળા ભક્તોને ક્યારેય પણ ભગવાનના ચરિત્રોમાં મોહ ઉત્પન્ન થતો નથી. આ પ્રમાણે અર્જુન પ્રત્યે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને પોતે કહેલું છે કે હે અર્જુન, મારા જન્મ અને કર્મને તત્વપૂર્વક યથાર્થપણે જે દિવ્ય જાણે છે તે મનુષ્ય આ શરીરનો ત્યાગ કર્યા પછી આ સંસારને પામતા નથી, પરંતુ મને જ પામે છે. શ્રીમદ ભાગવત ગીતાનો આ જે શ્લોક છે ને એ મારે અહીંયા સમજાવે છે. હે અર્જુન, હું સમસ્ત ભૂત પ્રાણી માત્રનો ઈશ્વર છું. આવા મારા પરાભવને નહીં સમજતા મૂળ બુદ્ધિવાળા અસુરજનો ભક્તજનોના હિતને માટે મનુષ્ય સ્વરૂપે વિચરતા મારી અવજ્ઞા કરે છે. મારા ગુણોમાં પણ દોષોનું દર્શન થાય તેવો મોહ ઉપજાવનારી દ્વેષ પ્રધાન રાક્ષસી અને આસુરી પ્રકૃતિને વરેલા તે મૂળ પુરુષોની મને ઉદ્દેશીને કરેલી અવળી આશાઓ, પ્રયત્નો, જ્ઞાન અને વિચારો સર્વ નિષ્ફળ થઈ જાય છે અને વ્યવહારિક જ્ઞાનમાં તેમનું ચિત્ત વિપરીત થઈ જાય છે. ટૂંકમાં મારા વિરુદ્ધ જે કંઈ પણ તે મોહને વશ થઈને કરે છે તેમાં તેના પાસા અવળા પડે છે. આવા મારો દ્વેષ કરનારા ક્રૂર સ્વભાવના નરાધમ અમંગળકારી તે પુરુષોને હું હંમેશા આસુરી યોનિમાં ફેંકી દઉં છું. હે કૌંતેય, આસુરી યોનિને પામેલા તે મૂળ પુરુષો જન્માંતર સુધી મને નહીં પામીને અતિશય અધમ યોનિને પામે છે. હે પાર્થ, આ બાજુ દૈવી પ્રકૃતિનો આશ્રય કરનારા મહાન આત્માઓ, મારા અનન્ય ભક્તો, મને સર્વભૂત પ્રાણી માત્રનો કારણ તથા અવિનાશી જાણીને અનન્ય ભાવથી મારું ભજન કરે છે. હે મુનિ, શ્રી કૃષ્ણ ભગવાને પણ આવા પ્રકારના અનેક વચનોથી મેં કહેલી વાતનું સ્પષ્ટ દર્શન કરાવેલું છે. તેથી શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્યાકૃતિમાં હોય છતાં તેમાં પ્રાકૃત બુદ્ધિનો સર્વથા ત્યાગ કરી તેમનું સર્વ પ્રકારે ભજન કરવું. જેવી રીતે કોઈ પુરુષ આ લોકમાં ચિંતામણી, કલ્પવૃક્ષ તેમજ કામધેનુનું સેવન કરે ને જેમ ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે, તેમ શ્રી કૃષ્ણ ભગવાનનું સેવન પણ પોતે ઈચ્છેલા માઈ કે દિવ્ય ફળના મનોરથને તત્કાળ પૂર્ણ કરે છે. તેમજ ભગવાન શ્રી કૃષ્ણ આલોકમાં જે કોઈ પણ જગ્યાએ નિવાસ કરે છે ત્યાં માગ્યા વિના પણ આપોઆપ પોતાના પ્રતાપથી ધન, ધર્મ, યશ અને સુખનું સ્થાપન કરી દે છે. હે મુનિ, એ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન અત્યારે દ્વારિકાપુરીમાં નિત્ય નિવાસ કરીને રહ્યા છે અને એકાંતિક ભક્તજનોને તેનું ક્યારેક ક્યારેક દર્શન પણ થાય છે. મહારાજે દ્વારિકાનો મહિમા કીધો છે. શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી છે મહારાજે દ્વારિકા આદિક તીર્થોની યાત્રા કરવાનો. આ શ્રી કૃષ્ણ ભગવાનની દેહ ત્યાગની જે લીલા છે તે તો અસુરોને મોહ ઉપજાવે છે, પરંતુ ભક્તજનોને તેમાં ક્યારેય પણ મોહ થતો નથી. આ બાબતમાં પણ હું તમને એક દૃષ્ટાંત આપું છું. એટલે આ જે શ્રી કૃષ્ણ ભગવાનની દેહ લીલા છે એમાં પણ બધાને શંકા થાય, તો એના માટે મહારાજ શું કહે છે કે અસુરોને મોહ ઉપજાવવા માટે છે. મહારાજ દૃષ્ટાંત આપશે હવે. હે મુનિ, જે રીતે ઇન્દ્રજાળની વિદ્યાને જાણતો કોઈ નટ પોતાની પત્ની ખેલ કરાવનારા રાજા પાસે મૂકીને સ્વર્ગમાં જાય છે, ત્યાં અસુરોની સાથે દેવતાઓને સહાય કરવા યુદ્ધ કરે છે. તે સમયે અચાનક તે નટના કપાયેલા હાથ, પગ વગેરે પૃથ્વી પર પાછા પડે છે. ત્યારે રુદન કરતી તે નટની સ્ત્રી નટના અવયવો લઈ અગ્નિમાં બળી મરે છે. ત્યાં તો પૂર્વની માફક જ અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ તે નટ રાજા પાસે આવીને ઊભો રહે છે. તે જોઈ લોકો અને રાજા ખૂબ જ આશ્ચર્ય પામે છે. ત્યાર પછી તે નટ આક્રોશ સાથે રાજા પાસેથી પોતાની સ્ત્રીની માગણી કરે છે. ત્યારે રાજા કહે, તે તો પૃથ્વી પર પડેલા તારા અવયવોની સાથે ચિતાગ્નિમાં બળીને પરલોક સીધાવી ગઈ છે. ત્યારે નટ બોલે છે, અરે ઓ, મારી અર્ધાંગના ક્યાં છે? તું અહીં આવ. ત્યારે રાજાના રાજસિંહાસન નીચેથી બહાર આવી રાજાને નમસ્કાર કરીને ઊભી રહે છે. એટલે પહેલાં આ બધી નટ વિદ્યા હતી, ભવાઈ બતાવતા હતા કે એ રાજા પાસે એની પત્ની મૂકીને જાય, પછી એવું કહે કે હું દેવતાઓની યુદ્ધમાં સહાય કરવા જાઉં છું.
પછી એના ત્યાં આગળ નીચે હાથ અને પગ એ બધું પડે એટલે પછી એ સ્ત્રી રડતા રડતા અગ્નિમાં બાળી મરે. આ બધું દેખાય બધાને. અને પછી પેલો પાછો આવે જીવતો અને રાજા પાસે માગણી કરે કે મારી પત્ની કઈ ગઈ. અને પછી એ રાજાના સિંહાસન પાછળથી નીકળે. એટલે જે મેજિક બતાવે જાદુ જેવું. એટલે આપણને એવું લાગે કે આ શું થઈ રહ્યું છે, પણ એ નટ વિદ્યા છે કે એ લોકોની કરામત છે કે કેવી રીતે આ કરવું. હે મુનિ, આવી રીતે જે પુરુષો આ નટની વિદ્યાને જાણે છે તે પુરુષોને આમાં કોઈ આશ્ચર્ય કે મોહ થતો નથી. એટલે જેને ખબર હોય કે આને આ કેવી રીતે કર્યું, એટલે નટ વિદ્યા જાણતો એને કંઈ આશ્ચર્ય ના થાય. પરંતુ નટ વિદ્યાને નહીં જાણતા રાજા તથા પ્રજા સર્વેને અજ્ઞાનતાને કારણે મોહ થાય છે. એટલે જેને ના ખબર હોય એને એવું લાગે કે આ જાદુ જેવું છે. હે મુનિ, તેવી જ રીતે શ્રી કૃષ્ણ ભગવાનને આ લોકમાં દેહ ત્યાગ અને તેના શરીરની સાથે રૂકમણી આદિ અષ્ટપ્રાણીઓનો અગ્નિ પ્રવેશ આ સર્વે ભગવાનની યોગ માયાનો પ્રભાવ છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન પોતાની ઈચ્છાથી આ લોકમાંથી અંતર્ધ્યાન થાય ત્યારે અજ્ઞાની મનુષ્ય ભગવાનની યોગ માયાના બળને નહીં જાણતા હોવાથી મોહ પામે છે. પરંતુ ભગવાનના ભક્તો જરાય મોહ પામતા નથી અને તેથી જ અસુરોને મોહ પમાડવા માટે જ પોતાના દેહ ત્યાગરૂપ કરેલી શ્રી કૃષ્ણ ભગવાનની લીલાને જાણતા ભક્તજનો અત્યારે પણ દ્વારિકાપુરીમાં પૂર્વની જેમ જ રૂકમણી આદિ પટરાણીઓએ સહિત ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન કરે છે. એટલે જે લીલા છે મારા સમજાવે છે કે યોગ માયાથી એમને પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. એટલે અસુરોને મોહ થાય, પણ જે ભક્તો છે એને એમાં મોહ નથી જાણતો. અને એવી લીલા જાણતા હોય એને જ દ્વારિકાપુરીમાં આજે પણ રૂકમણી આદિ પટરાણીઓ સહિત ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન થાય. તેથી નિર્ગુણ એવા એ શ્રી કૃષ્ણ ભગવાન બ્રહ્મચર્યાદિક નિયમોનું યથાર્થ પાલન કરતા નર નારીઓ માટે પોતાના આત્યંતિક કલ્યાણને અર્થે ઉપાસના કરવા યોગ્ય છે. હે મુનિ, તે શ્રી કૃષ્ણની ઉપાસના કરતા ભક્તજનો અને તેનું જ્ઞાન ભગવાનના સંબંધે કરીને નિર્ગુણ ભાવને પામે છે, કારણ કે ભગવાન સ્વયં નિર્ગુણ છે. તે વાત શ્રીમદ ભાગવત પુરાણમાં શ્રી કૃષ્ણ ભગવાને પોતાના મુખેથી જ એકાંતિક ભક્ત ઉદ્ધવજીને કહી છે. તે તમને કહું છું, તેને તમે સાંભળો. ઉદ્ધવજી આ એમના એકાંતિક ભક્ત આ એકાદશ સ્કંદમાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે ઉદ્ધવજી, દેહથી વ્યતિરિક્ત કેવળ શુદ્ધ આત્મા સંબંધી જે કૈવલ્ય જ્ઞાન છે તે સાત્વિક કહેલું છે. દેવ મનુષ્યાદિકના માયિક લોક ભોગ સંબંધી જે વૈકલ્પિક જ્ઞાન છે તે રાજસ જ્ઞાન છે. મૂળ બાળકના જેવું પ્રાકૃત જ્ઞાન છે તે તામસ જ્ઞાન કહેલું છે. અને સાક્ષાત પરમેશ્વર છે એવું મારા સંબંધી જે જ્ઞાન છે તે નિર્ગુણ જ્ઞાન કહેલું છે. એટલે અહીંયા જે ગુણ વિભાગનો અધ્યાય છે એમાં સાત્વિક કોણે કહેવાય, રાસિક કોણે કહેવાય, તામસિક કોણે કહેવાય અને નિર્ગુણ જ્ઞાન કોણે કહેવાય, એવી રીતે બધી વાતો સમજાયેલી છે. એ ઉદ્ધવજી, વનમાં નિવાસ કરો તે સાત્વિક નિવાસ કહેવાય. વિષયજનોની સાથે ગામમાં નિવાસ કરો તે રાજસ નિવાસ કહેવાય. દારૂનું પાન થતું હોય, જુગાર રમાતો હોય એવા સ્થાનોમાં જે નિવાસ કરો ત્યાં તામસ નિવાસ કરેલો છે. અને મારા મંદિરમાં નિવાસ કરવો તે નિર્ગુણ નિવાસ છે. એ ઉદ્ધવજી, કર્મફળની ઈચ્છા છોડીને પોતાના વર્ણાશ્રમને ઉચિત કર્મ કરનારો સાત્વિક કરતા છે. કર્મફળની ઈચ્છા રાખીને કર્મ કરનારો રાજસ કરતા છે. તેમજ માયિક પંચ વિષયો અનર્થ કરતા છે એવું જાણવા છતાં તેની શ્રુતિથી ભ્રષ્ટ થઈ તેને માટે જે કર્મ કરે છે તે તામસ કરતા કહેલો છે. અને જે મારી અનુવૃત્તિમાં રહી એકાંતિક ભાવે મારું ભજન, સત્સંગ, સેવા આદિ કર્મ કરે છે તે નિર્ગુણ કરતા છે. શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે, હે ઉદ્ધવજી, કેવળ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા માટેની જે શ્રદ્ધા છે તે સાત્વિક શ્રદ્ધા છે. વર્ણાશ્રમના ધર્મને અનુરૂપ કર્મ કરવાની શ્રદ્ધા છે તે રાજસ કહેલી છે. અને અધર્મ પ્રવૃત્તિમાં ધર્મપણાની શ્રદ્ધા તે તામસ શ્રદ્ધા છે. અને જે મારી અનુવૃત્તિમાં રહી મારી આરાધના પૂજા કરવાની જે શ્રદ્ધા તે નિર્ગુણ કહેલી છે. હે ઉદ્ધવજી, પોતાના શરીરને પથ્ય પડે તેવો હિતકારી, પવિત્ર, માગ્યા વિના યનાયાસે પ્રાપ્ત થયેલો અન્નાદિકનો આહાર તે સાત્વિક છે. ગમે તેવો હોય માત્ર ઇન્દ્રિયોના સુખને માટે પ્રાપ્ત કરવામાં આવેલો આહાર રાજસ કહેલો છે. અપવિત્ર અને શરીરને પીડાદાયક અન્નનો આહાર તે તામસ કહેલો છે. તેમજ પથ્ય, પવિત્ર અને મને નિવેદન કરી મારું સ્મરણ કરતા કરેલો અન્નનો આહાર નિર્ગુણ કહેલો છે. એ ઉદ્ધવજી, આત્માનું ભવજન્ય સુખ સાત્વિક કહેલું છે. માયિક વિષયભોગજન્ય સુખ રાજસ છે. સ્ત્રી પુત્રાદિકના મોહથી કે દિનતાથી પ્રગટેલું સુખ તામસ છે. જ્યારે મારી ઉપાસના, ભક્તિ, કથા, શ્રવણ, કીર્તન આદિમાંથી પ્રગટેલું સુખ નિર્ગુણ કહેલું છે. હે મુનિ, આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનના વચનોના પ્રમાણથી મારા આશ્રિત સર્વે ભક્તજનોએ સગુણપણું કે નિર્ગુણપણું ભગવાનને કહ્યું તે રીતે
તે રીત પ્રમાણે સમજવું પણ બીજી રીતે ન સમજવું. એટલે આમાં જે સગુણપણું નિર્ગુણપણું કીધું છે એવી રીતે સગુણપણું નિર્ગુણપણું સમજવું પણ બીજી રીતે ન સમજવું. હે સન્મતિ મુક્ત મુનિ, આ પ્રમાણે ભગવાન શ્રી વાસુદેવના સ્વરૂપ સંબંધી જ્ઞાનશાસ્ત્રનો મેં જે નિશ્ચય કરેલો છે તે યથાર્થપણે તમને કહ્યો. ભગવાનના દિવ્યકાર અને મનુષ્યકાળની અભિન્નતા પણ કહી. એટલે ભગવાન જ્યારે જ્યારે અવતાર ધારણ કરે મનુષ્ય દેહ ખાસ કરીને, અને ભગવાનનું જે દિવ્ય રૂપ ત્યાં પણ મનુષ્ય આકૃતિ ભગવાન બિરાજમાન છે. એટલે જ્યારે ભગવાન મનુષ્ય આકાર દેહ ધારણ કરે ત્યારે એના સ્વરૂપોમાં અભિન્નતા રહેલી છે. શ્રી કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રોની આ પૃથ્વી પર દેશકાળને અનુસારે પ્રવૃત્તિ થયેલી છે. તેમાં જે મનુષ્ય કુતર્કો કરે છે એ જન્મ મરણરૂપ સંસ્કૃતિને પામે છે, પરંતુ મારા દ્વારા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કર્યા પછી તે કુતર્કો વિલીન થઈ જશે. તેમજ નિરીશ્વર વાદનું પ્રવર્તન કરતા શાસ્ત્રોના શ્રવણથી ઉત્પન્ન થયેલા કાળ માયા એ વિશ્વની ઉત્પત્તિના સ્વતંત્ર કારણ છે. આવા વિપરીત જ્ઞાનની પ્રવૃત્તિ પણ મારા દ્વારા કહેવાયેલા આ ભગવત સ્વરૂપના જ્ઞાનનો નિશ્ચય થતાં નિવૃત્ત પામશે. હે મુનિ, સંતોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણના યથાર્થ જ્ઞાનની વૃદ્ધિને માટે તથા ભક્તિની વૃદ્ધિને માટે મુમુક્ષ ભક્તજનોએ આ મેં કહેલા જ્ઞાનનો નિરંતર અભ્યાસ રાખો. મહારાજ શું કહે છે કે આ સ્વરૂપ અદ્વૈતનું જે જ્ઞાન આપે છે એનો નિરંતર અભ્યાસ રાખો, અને મારા દ્વારા કહેવાયેલા આ જ્ઞાનનો આદરપૂર્વક એકવાર પણ જો પાઠ કરશે તો તે મુમુક્ષોના અંતરમાંથી ભગવાનના સ્વરૂપ સંબંધી સર્વે સંશયો વિનાશ પામશે. આજે આ લોકો આમાં જ ગડબડ ઘૂંટાળા કરે છે. ભગવાનના સ્વરૂપોમાં અલગ અલગ ભગવાનના અવતારોથી એમના સ્વરૂપોમાં ભેદ કહે છે કે આ ઊંચો, આ નીચો, આ નીચો. એ મુનિ, આ પૃથ્વી પર સ્વેચ્છાથી પ્રગટ થયેલા યદુપતિ ભગવાન શ્રી કૃષ્ણની આકૃતિ નિરંતર દિવ્ય છે. એટલે મહારાજ કહે છે કે આ કૃષ્ણ અવતારની વિશેષતા શું છે કે કૃષ્ણ અવતારમાં ભગવાને જે આકૃતિ ધારણ કરેલી ને મુરલીધર, એ આકૃતિ નિરંતર દિવ્ય છે. એટલે એ આકૃતિ નિરંતર છે. એટલે અક્ષરધામમાં પણ ભગવાનનું એવું રૂપ છે. તેમના લોક, ભોગ અને સુખો સર્વે દિવ્ય છે. તેના ભોગ્ય પદાર્થો, પાર્ષદો અને શક્તિઓ પણ દિવ્ય છે. અને તેના સંબંધમાં આવેલા સર્વ સ્ત્રી પુરુષો પણ દિવ્ય, અને તેની સર્વ ક્રિયા જે ચરિત્રો તે પણ દિવ્ય છે. હે મુક્તમુનિ, હે સર્વે ભક્તજનો, આ પ્રમાણે નિર્દોષ સ્વરૂપ, સત્ય, શૌચાદી સકલ કલ્યાણકારી ગુણોથી સદાય અલંકૃત ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવની દિવ્ય મૂર્તિ જાણી પોતાની આત્યંતિક મુક્તિને માટે આ પૃથ્વી પર તમે સર્વ સદાકાળ પ્રેમપૂર્વક નવધા ભક્તિથી આરાધના કરો. એક જ અને અદ્વિતીય તેમજ પરબ્રહ્મ એવા સચ્ચિદાનંદરૂપ ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપમાં, એટલે એક જ અને અદ્વિતીય કયા કીધા? પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન, અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય સ્વરૂપમાં કે માનસ સ્વરૂપમાં, એટલે કૃષ્ણ અવતારમાં ભેદ બુદ્ધિ ન કરવી, તેમજ તેના ગુણ ચરિત્રોમાં અલ્પસરખી પણ દોષ બુદ્ધિ ન કરવી. એ બધા રાસલીલામાં આપણા સ્વામિનારાયણના ભક્તો જ બધા ચરિત્રોમાં શંકા કરે છે કે શ્રી કૃષ્ણ ભગવાને આવું કર્યું ને આવું કર્યું ને આવું કર્યું, શ્રી મહારાજને ખાલી ઉપર બતાવવા માટે. તો મહારાજ કહે છે કે એમના ગુણ ચરિત્રોમાં પણ અલ્પસરખી પણ દોષ બુદ્ધિ ના કરવી. એ પરબ્રહ્મ પરમાત્માના ચરિત્રો છે. અને પછી આ સૌરત મુનિ જે ઉપસંહાર જે પ્રતાપસિંહ રાજાને કહેતા હોય છે તો શું કહે છે કે નરાકારે તસ્મિન ભગવતી નારાયણો મુનુ દ્રઢમ દિવ્યમ ભાવ સપદી નૃતે. એટલે કે આ જે અત્યારે નારાયણ મુનિ આ જે નરાકાર એટલે નર આકૃતિમાં છે બધાની સામે, એ નારાયણ મુનિ તરીકે નર આકૃતિમાં બેઠેલા ભગવાનના ઉપદેશ આપે છે, એમાં પણ બધાને દિવ્ય ભાવ પ્રગટ થયો. કેમ? તો જે ઉદ્ધવજીને આ શ્રી કૃષ્ણ ભગવાને ઉપદેશ આપ્યો એ ઉદ્ધવજી રામાનંદ સ્વામી તરીકે પ્રગટ થયા, અને પછી એ શ્રી કૃષ્ણ ભગવાન પોતે સજ્જન સ્વામી રૂપે પ્રગટ થયા, એટલે કે નારાયણ મુનિ રૂપે પ્રગટ થયા. નારાયણ નર ભ્રાતા દ્વિજે કુળત અનુધારી. કેમ કે જે કૃષ્ણ અવતારમાં જે નારાયણ ઋષિ છે એ જ કૃષ્ણ તરીકે પ્રગટ થયા હતા, અને નરના અંશથી અર્જુનનો જન્મ થયો હતો. પછી કૃષ્ણ ભગવાનના અંતર્ધ્યાન થયા પછી એ નારાયણ ઋષિ જે બદ્રિકાશ્રમમાં સાપ થયો અને એનું પ્રયોજન ઘડ્યું, એ જ નારાયણ ઋષિ ફરીથી પ્રગટ થયા. એટલે નારાયણ નર ભ્રાતા દ્વિજે કુળત અનુધારી. એ બધાને ખબર હતી કે આ જે નારાયણ મુનિ છે એ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે. એટલે અહીંયા બધાને દિવ્ય ભાવ થયો કે જેમ કૃષ્ણ અવતાર ને અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણમાં ભેદ ન જાણો, તો એ જ શ્રી કૃષ્ણ આજે ફરી પ્રગટ થયા છે. કેમ કે આ ઉદ્ધવ સંપ્રદાયનો મૂળભૂત સિદ્ધાંત છે કે સહજાનંદ સ્વામીને કેવી રીતે સ્વીકારેલા છે કે શ્રી કૃષ્ણ અપર અવતાર, એટલે શ્રી કૃષ્ણ ભગવાનનો બીજો અવતાર, દ્વિતીય અવતાર તરીકે સ્વીકારેલા છે. એટલે આ શ્લોકનું વિસ્તૃત હવે અહીંયા ભાષાંતર કરીને કેવી રીતે સમજાવે છે, એ જે મેં તમને શ્લોક બતાવ્યો એનું અહીંયા થોડુંક બધાને ખ્યાલ આવે એવી રીતે વિસ્તૃત ભાષાંતર કર્યું છે. કે સુરત મુનિ કહે છે એ પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રી હરિએ પરમાત્મા રમાપતિ ભગવાન શ્રી કૃષ્ણના, અને એ રમાપતિ છે, રાધા અને રમાના પતિ છે. એટલે અક્ષરધામમાં પણ એ રમા અને રાધા શક્તિ નિત્ય રહેલી છે. એટલે અહીંયા રમાપતિ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ અદ્વૈતનું વર્ણન કર્યું. તેને સાંભળી ઋષિરાજ મુક્તાનંદ સ્વામી તથા સભામાં બેઠેલા સર્વ સંત ભક્તો ખૂબ જ પ્રસન્ન થયા, અને સ્વેચ્છાએ મનુષ્યાકૃતિ ધરી પોતાની સન્મુખ વિરાજતા
તેમજ પરોક્ષપણે. હવે પરોક્ષપણે કેમ લખ્યું છે કે કૃષ્ણ અવતાર ત્યારે નહોતો, આ જ્યારે મહારાજ વાત કરે છે ત્યારે કયો અવતાર હતો? એટલે એ કૃષ્ણ ભગવાન કેવી રીતે પ્રગટ હતા? શ્રીજી મહારાજ રૂપે પ્રગટ હતા. કેમ કે કૃષ્ણ અપર અવતાર એટલે કૃષ્ણ ભગવાનનો જે દ્વિતીય અવતાર કીધો આપણા સંપ્રદાયે સ્વીકારેલું છે કે ઉદ્ધવ એ રામાનંદ સ્વામી તરીકે પ્રગટ થયા અને કૃષ્ણ ભગવાન એ સહજાનંદ સ્વામી તરીકે પ્રગટ થયા. એટલે પરોક્ષપણે એટલે પોતાના આગલા જ અવતારનું શ્રી કૃષ્ણ ભાવે સ્વરૂપ અદ્વૈતનું જ્ઞાન આપી રહેલા પરબ્રહ્મ પરમાત્મા શ્રી નારાયણ મુનિમાં સર્વેને તત્કાળ અતીત સહિત દ્રઢ નિર્મળ દિવ્ય ભાવ પ્રગટ થયો. એટલે આ નારાયણ મુનિ છે સ્વયં એ શ્રી કૃષ્ણ જ છે એવો દિવ્ય ભાવ પ્રગટ થયો. અને કેવા શ્રી કૃષ્ણ છે? અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે, પરબ્રહ્મ પરમાત્મા છે એવો દિવ્ય ભાવ પ્રગટ થયો. હે રાજન, શ્રી નારાયણ મુનિના મુખ કમળમાંથી નીકળેલા આ સ્વરૂપ અદ્વૈતનું નિર્મળ. હવે આમાં એકતા કરી અહીંયા કે જેમ શ્રી કૃષ્ણ અવતાર અને અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન વચ્ચે એકતા કરી એમના સ્વરૂપમાં ભેદ નહીં જાણવાનો, તો એ જે દેવકીનંદન શ્રી કૃષ્ણ કે નારાયણ ઋષિ એ જ ફરી સહજાનંદ સ્વામી તરીકે પ્રગટ થયા છે. તો જેમ કૃષ્ણ અવતારને અક્ષરધામના અધિપતિ વચ્ચે ભેદ નહીં માનવાનો, એવી જ રીતે આ બે વચ્ચે પણ ભેદ નહીં માનવાનો, કેમ કે એ જ કૃષ્ણ ફરીથી સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા છે. એટલે સ્વરૂપ અદ્વૈત એના પર પણ લાગુ પડે. એટલે આ રીતે એ લોકોએ દિવ્ય ભાવ બધાને થયો કે એ જ કૃષ્ણ ભગવાન અમને ફરીથી પ્રાપ્ત થયા છે શ્રીજી મહારાજ રૂપે કે નારાયણ મુનિ રૂપે. એટલે આ સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત થયો. એટલે આપણા સંપ્રદાયમાં શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણથી અભિન્ન માનવાના છે. તમે શ્રી કૃષ્ણથી એને ભિન્ન માન્યા તો પછી કૃષ્ણ ભગવાનનો તો દ્રોહ થયો, પણ શ્રીજી મહારાજનો સૌથી પહેલાં દ્રોહ થયો. કેમ કે તમે શ્રીજી મહારાજને જ નીચે ઉતાર્યા. મહારાજે તો આ સિદ્ધાંતથી જે શ્રી કૃષ્ણ ભગવાન છે એને અવતારી સાબિત કર્યા. વચનામૃતમાં પણ મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનને અવતારી આ કારણે લખ્યા છે કે અક્ષરધામમાં ભગવાને આપણા સંપ્રદાયમાં શ્રી કૃષ્ણ રૂપ સ્વીકારેલું છે, એટલે મહારાજે અવતારી લખ્યા છે શ્રી કૃષ્ણ ભગવાનને. અને આપણે શ્રીજી મહારાજને કૃષ્ણથી ભિન્ન માનીએ તો પછી આ એકતા જ ના થાય. એટલે અહીંયા આપણે શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણથી અભિન્ન માનવાના છે. એટલે એ બે વચ્ચે ભેદ નથી જાણવાનું. એ અવતારીનું ડાપણ કરવામાં આપણે જ્યારે શ્રીજી મહારાજને ઉપર લઈ જવા શ્રી કૃષ્ણને નીચે બતાવીએ છીએ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનનો તો દ્રોહ કરીએ છીએ, શ્રીજી મહારાજનો પણ દ્રોહ થાય છે. એટલે આ સિદ્ધાંત ખાસ યાદ રાખવાનો છે કે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે સ્વરૂપથી એમાં ઐક્ય રહેલું છે, ભલે રૂપ અલગ હોય. અને ખાસ આપણે શ્રી કૃષ્ણને સહજાનંદ સ્વામી માટે આ સિદ્ધાંત લગાવવાનો છે કે સહજાનંદ સ્વામીને ક્યારેય શ્રી કૃષ્ણથી ભિન્ન નથી માનવાના, કેમ કે એ ભિન્ન હતા જ નહીં. આપણા સંપ્રદાયનો ઇતિહાસ જ એ છે કે ઉદ્ધવજી રામાનંદ સ્વામી તરીકે પ્રગટ થયા અને એ શ્રી કૃષ્ણ ધર્મભક્તિને વરદાન પણ આપ્યું. અને બદ્રિકાશ્રમની જે આપણી ઘટના છે કે તેમાં નારાયણ ઋષિ પ્રયોજન ઘડે છે અને બધાને જે સાપ થાય છે એના નિવારણ માટે નારાયણ ઋષિ ફરીથી પ્રગટ થાય છે સહજાનંદ સ્વામી રૂપે. એટલે આ સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત શું કીધું? નિર્મળ અને સર્વોત્તમ જ્ઞાન શાસ્ત્રનો આ લોકમાં જે જેનો પાઠ કરશે અને સાંભળશે તે સર્વે જનો પરમ સુખરૂપ પરમાત્મા શ્રી હરિને વિશે પરમ એકાંતિક ભક્તિ તથા ભક્તિએ સહિત પરમ મુક્તિ તેમજ મનોવાંછિત સમસ્ત સુખને પ્રાપ્ત કરશે. એટલે આ એકતા રહીને એટલે શ્રીજી મહારાજે આપણે સત્સંગી જીવનમાં આગળ આવે છે કે જ્યારે ચિત્રાવણની મૂર્તિઓ છપાઈ ત્યારે વડતાલના આચાર્ય પાસેથી રાધાકૃષ્ણ અને પોતાની મૂર્તિ એટલે શ્રીજી મહારાજે પોતાનું સ્વરૂપ પણ બનાવડાવ્યું હતું. એ બંને સ્વરૂપો પૂજવા આપ્યા. કેમ કે એકતા રહી તમારે કે ભાઈ તમે ભૂલો નહીં કે આ શ્રી કૃષ્ણ એ જ શ્રીજી મહારાજ રૂપે મને પ્રગટ. પણ પછી ધીમે ધીમે પછી છેલ્લા આ 150 વર્ષમાં બધા શાસ્ત્રોને સિદ્ધાંતોને સમજી ના શક્યા, એટલે અમુક જગ્યાએ જ્યાં શ્રીજી મહારાજ સર્વાવતારી લખ્યું હોય એટલા વાક્યો ઉપાડ્યા અને જ્યાં શ્રી કૃષ્ણ શબ્દ આવે એ બધા શાસ્ત્રોને નીચે મૂકતા ગયા. પણ આ તો આપણો મૂળભૂત સિદ્ધાંત છે કે શ્રી કૃષ્ણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે અને એને મહારાજે અવતારી સિદ્ધ કરેલા છે. ઘણા બધા શાસ્ત્રોમાં મહારાજની વાણીમાં શ્રી કૃષ્ણ ભગવાનને અવતારી કીધા છે અને એ શ્રી કૃષ્ણ ભગવાન જ ફરીથી સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા હતા. એટલે એ નંદ સંતોએ શ્રી કૃષ્ણ ભાવે જ સહજાનંદ સ્વામીની એટલે શ્રીજી મહારાજની ઉપાસના કરી હતી. એ વસ્તુ આજે તમને કોઈ સમજાવતા નહીં ને અવતારી ભેદ કરીને તમને અવળા માર્ગે ચલાવે છે ને શ્રી કૃષ્ણ સ્વરૂપનો તો દ્રોહ કરે છે, પણ સાથે સાથે શ્રીજી મહારાજનો પણ જાણે અજાણે દ્રોહ થઈ જાય છે. એટલે શ્રીજી મહારાજની પણ અનન્ય ભાવે ઉપાસના કરીએ તો અક્ષરધામનું રૂપ મહારાજે કેવું કીધું? રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે છે. નવીન મેઘ સમાન શ્યામ વર્ણ, એ તો રૂપ બદલાવાનું નથી. તો શ્રીજી મહારાજનું પણ અનન્ય ભાવે ઉપાસના કરો છો તો એમનું દિવ્ય સ્વરૂપ કેવું માનવાનું છે કે રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે છે. એની જોડે એકતા તો કરવાની જ છે. ભલે કૃષ્ણ અવતાર જોડે એકતા કરો કે ના કરો, એ એકતા કરો તો જ અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ જોડે એકતા થાય. એટલે આ સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી લોકો તમને અમુક વાતો બતાવીને કે અમુક પંક્તિઓ બતાવીને તમને બધા મૂળભૂત શાસ્ત્રોથી પાડશે પણ ખરા અને ભગવાનના સ્વરૂપનો દ્રોહ પણ કરાવશે. એટલે આ ખાસ વસ્તુ આપણે આ સ્વરૂપ અદ્વૈત સિદ્ધાંતમાં સમજ્યા. તો આમાં કોઈને પ્રશ્ન કે શંકા હોય
તો તેઓ પૂછી શકે છે. હું એને મારી અનુકૂળતા પ્રમાણે જવાબ આપીશ. તો વિડીયોના અંતમાં આ વિડીયો બનાવવાનું જે મારું કર્મ છે એને હું મારા ઈષ્ટદેવ કે જે શર અને ક્ષતિ પર એવા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન છે એમના ચરણોમાં એમની પ્રસન્નતા માટે સમર્પિત કરું છું. સર્વની જય સ્વામિનારાયણ.